જે તાજમહેલ જોવા જાય છે એ કોની યાદમાં બન્યો છે? મુમતાઝ મહેલ. આજે મુમતાઝ મહેલની ડેથ એનિવર્સરી છે. દુનિયાભરમાંથી કોઈ મહેમાનો આવે, કોઈ પોલિટિશિયન્સ આવે, વર્લ્ડ લીડર્સ આવે, સ્પોર્ટ્સ પર્સન્સ આવે, જે પણ ઇન્ડિયામાં ટુરિસ્ટ આવે અને એકવાર તાજમહેલ તો જોવો જ હોય. બસ ખબર નહીં, મેં નથી જોયો હજી સુધી, મેળ જ નથી પડ્યો આગ્રા જવાનો. મેં આજ સુધી તાજમહેલ જોયો જ નથી નરી આંખે, ફોટોમાં જોયો છે ખાલી. આ પ્રિન્સ ખુર્રમ શાહજહાન, જેણે મુમતાઝ મહેલની યાદગીરીમાં તાજમહેલ બનાવેલો, એની ડેથ પછી, મુમતાઝની ડેથ થઈ એટલે ખૂબ દુઃખી થયો. એને ખૂબ પ્રિય રાણી હતી અને એના માટે એણે આ તાજમહેલ બનાવ્યો. આ શાહજહાં અમદાવાદમાં બહુ લાંબો સમય રહેલો અને એનું આર્કિટેક્ચર માટેનું ફેસિનેશન અમદાવાદમાં રહીને જ કેળવાયેલું. ઇનફેક્ટ મુમતાઝ અને શાહજહાન એ અમદાવાદમાં સાથે રહેલા ઇન ધ યર 1618. આપણો શાહીબાગ એરિયા જે છે એનું નામ શાહજહાંના નામથી તો પડ્યું છે. જેમ્સ ડગલસ, એની એક બુકમાં બહુ સરસ વર્ણન છે, જેમાંથી જન્મ્યો છે આજનો મોર્નિંગ મંત્ર. જેમ્સ ડગલસે એવું લખ્યું છે કે શાહજહાનનો આર્કિટેક્ચરનો રસ અમદાવાદમાં રહીને કેળવાયો કેવી રીતે. હી વોઝ ઇન અહેમદાબાદ વોચિંગ the flagged light as it had fallen on a pavement of marble. Alone and silent, observing, measuring, comparing, digesting, drinking in all wisdom, the deftness of hand, cunning craft and workmanship, beauty of color, harmony of form. For the city had already a history and a long line of stout kings for 150 years. શાહજહાન એ કઈ વિરાસતને પોતાનામાં લાવી રહેલો એના વિશેનું આ સરસ વર્ણન ગુજરાતીમાં તમને કહું તો એક પ્રકાશપુંજ આરસપાણ પર સંગે મરમર પર પડ્યો અને શાહજહાં એને ઝીલતો રહ્યો, નિરખતો રહ્યો, એકલો, શાંત, નિરીક્ષણ કરતો, ગણતરી કરતો, સરખામણીઓ કરતો, માહિતી પચાવતો, સુંદરતા પીતો રહ્યો. એની પોતાની સમગ્ર સમજદારી, બુદ્ધિમત્તા, એનાથી આ હસ્તકલા, એના સ્વરૂપની સંવાદિતાને ઘોળીને પી ગયો. તો મને વિચાર એવો આવ્યા વાંચીને કે સૃષ્ટિની સુંદરતાને સમજવાની સજ્જતા આપણામાં છે? કોઈ બ્યુટીને એપ્રિશિએટ કરવાની મનની શાંતિ આપણે કેળવી શક્યા છીએ ખરા? જો તમે જ્યારે આપણે ફરવા ગયા હોઈએ, વેકેશનમાં તમે ગયા હશો, કોઈ પણ ડેસ્ટિનેશન પર લોકો ફરવા જાય એટલે શું હોય, જેવા પહોંચે ને એટલે ફટફટ ફોટા લેવા હોય, બધાને સેલ્ફી લેવા હોય. કોઈની જગ્યાની બ્યુટી એન્જોય ના કરવી હોય. સનસેટ પણ જોતા હોય તેમનું ધ્યાન ફોટામાં વધારે હોય, બ્યુટીમાં નહીં. તો સવાલ એ છે કે ક્યારે તમે ધ્યાનથી ગાંધીનગરના અક્ષરધામને કે સરખેજના રોજાને કે સીધી સેજની જાળીની કોતરણીને ધ્યાનથી જોવાની તસદી લીધી છે? જે પણ જગ્યાએ ગયા હો એની બ્યુટી એપ્રિશિએટ કરીએ ને, એટલી જો શાંતિ મનમાં કેળવી શકીએ અને થોડા સજ્જ થઈ શકીએ તો કેટલું સારું. એ થોટ સાથે આજના દિવસની શરૂઆત